સુરતમાં વોચમેનને ગોળી મારીને હત્યાનો મામલો સામે આવ્યો છે। ઈચ્છાપુરમાં ઓએનજીસીમાં કામ કરતા વ્યક્તિની હત્યા કરવામાં આવી છે। સુરતમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। બિહારના શિવાન ખાતેથી આરોપીઓ ઝડપાયા છે, ત્યારે આરોપીઓએ હત્યા કર્યા બાદ બિહાર શિવાન જતા રહ્યા હતા। બિહારમાં પૈસાની વ્યવસ્થા કરી નેપાળ ભાગવાની ફિરાકમાં હતા। મૃતક અને આરોપી વચ્ચે પૈસા મામલે ઝઘડો થયો હતો। પોલીસે આરોપીઓને પકડી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। એક રોહિતગીરી મકસદગીરી નામના એક ઓએનજીસી ના સિક્યુરિટી ગાર્ડના પેટમાં છરી મારી અને હત્યા કરવાની એક ડેડ બોડી મળી આવેલી વહેલી સવારે। જ્યારે ડેડ બોડીને ખાતરી કરી તે ઓએનજીસીમાં સિક્યુરિટી ગાર્ડ હતો અને નોકરી પરથી છૂટ્યા બાદ પરત જતો હતો। એ દરમિયાન વહેલી સવારે એના ઉપર ચપ્પુ અને હથોડીના ઘા મારી એનું મૃત્યુ નિપજાવવામાં આવ્યું હતું। બાજુમાં તે છરીના ઘા છરી અને હથોડી પણ મળી આવ્યા હતા। પીએમમાં લઈ ગયા, ત્યાં એમના બોડીમાં જ્યાં છરી મારી હતી ત્યાં ફાયરિંગથી અંદરથી બુલેટ પણ મળી આવતા ફાયરિંગ કરી અને આનું મોત નિપજાયું હતું। અને આ બનાવ બન્યા પછી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો છેલ્લા 10 દિવસથી સખત આ કેસમાં મહેનત કરી રહી હતી। એમાં પોલીસ ઇન્સ્પેક્ટર આરઆઈ જાડેજા અને પીઆઈ જૈન ગોસ્વામીની ટીમને માહિતી મળતા એ બંને પીઆઈ તથા એમના 2 પીએસઆઈ ભાટી, પીએસઆઈ દેસાણી અને બીજા 6 માણસોની ટીમ, 10 માણસોની ટીમ છેલ્લા 8 દિવસથી મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને છેલ્લે બિહારના સિવાન જિલ્લામાંથી પરમ દિવસે મોડી રાત્રે એક ઓપરેશન હાથ ધરી વિક્રાંત રામબાબુસિંહ રાજપૂત અને એનો નાનો ભાઈ સિદ્ધાર્થ રામબાબુસિંહ રાજપૂત નાઓની ધરપકડ કરી ત્યાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈ અને અહીંયા 4 દિવસના રિમાન્ડ લઈને લાવવામાં આવ્યા છે।